નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં। આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન એક બાળ એક ઝાડ, વૃક્ષોનું જતન આબાદ વતન, અથવા તો વૃક્ષો વાવો સમૃદ્ધિ લાવો। તો ચાલો જોઈ લઈએ। આપણે જોઈશું પ્રાસ્તાવિક એટલે કે પ્રસ્તાવના। વૃક્ષોની ઉપયોગિતા, વસ્તી વધારાની સાથે ઊભા થયેલ પ્રદૂષણના પ્રશ્નો, પ્રદૂષણના પ્રશ્નનો ઉકેલ અને છેલ્લે જોઈશું ઉપસંહાર। આઝાદીના 50 વર્ષ દરમિયાન ભારતની કુલ વસ્તી 36 કરોડથી વધીને લગભગ 100 કરોડ જેટલી થઈ ગઈ છે। વસ્તી વધારાની સાથે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ ઉદ્ભવી રહી છે। વસ્તી વધારાથી વધુ જમીન મેળવવાની જરૂરતને પૂર્તિ કરવા વૃક્ષોને કાપવામાં આવ્યા। આ ઉપરાંત હવા, પાણી, અવાજનું પ્રદૂષણ ભયજનક હદે વધ્યું। આ પ્રદૂષણને રોકવા આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે, જેમાંથી એક ખૂબ મહત્ત્વનો ઉપાય કહી શકાય એ છે વૃક્ષારોપણ। વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે। વૃક્ષના પર્ણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે। વૃક્ષો જાત જાતના ફળો આપે છે। વૃક્ષના મૂળ જમીનનું ધોવાણ થતું અટકાવે છે। કેટલાક વૃક્ષોના મૂળિયા દવા તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે। કેટલાક વૃક્ષોના પાનથી પાતર પડિયા પણ બનાવવામાં આવે છે। વૃક્ષો વાદળને ઠંડા કરી વરસાદ લાવવામાં મદદરૂપ બને છે। વૃક્ષોની છાયામાં ખેડૂતો, વટેમાર્ગુ પશુ વિશ્રામ કરી ઠંડક મેળવે। અનેક પંખીઓના કલરવથી એક વૃક્ષને સુમધુર બનાવે। વૃક્ષો વગરની ધરતી તો કેશ વગરના શેષ જેવી ઉજ્જળ લાગે છે। આપણા દેશમાં થોડા વર્ષો પૂર્વે ગાઢ જંગલો આવેલા હતા, જ્યાં અનેક હિંસક પશુઓ વસવાટ કરતા। જંગલથી પશુ પક્ષીનું રક્ષણ થતું, વાતાવરણમાં ઠંડક રહેતી, હવા શુદ્ધ રહેતી। પુષ્કળ વરસાદને લીધે વૃક્ષોમાં વધારો થતો, પરંતુ વસ્તી વધારાના સાથે ઉત્પન્ન થઈ રહેલ જમીનની માંગને પહોંચી વળવા અનેક જંગલો કપાયા। ક્યારેક મકાન, નિશાળ, કારખાના, સડક, રેલમાર્ગ, તો વળી અમુક સમય બળતણ માટે ઘરનું ફર્નિચર બનાવવા લોકોની માંગને સંતોષવા આડેધડ વૃક્ષોની કપાતને અવગણી ન શકાય। આટલા વૃક્ષોના કપાતથી માનવ જરૂરિયાત તો સંતોષાય, પરંતુ પૃથ્વીનું સંતુલન ખોરવાયું, કેમ કે જેટલા વૃક્ષ કપાયા એટલા નવા ન ઉગ્યા। ફળસ્વરૂપ વરસાદનું સ્તર ઘટ્યું, જમીનનું ધોવાણ થતાં જમીનની ફળદ્રુપતા ઘટી, જમીનનું પાણી ભૂગર્ભમાં ઉતર્યું। આટલું ભોગવ્યા બાદ આપણને હવે વૃક્ષોનું મહત્ત્વ સમજાયું અને વસ્તી વિસ્ફોટ પર પણ અંકુશ લગાડવાનો ખ્યાલ આવ્યો। આથી આપણે અનેક સૂત્રો બહાર પાડ્યા, જેવા કે વૃક્ષો વાવો, વરસાદ લાવો, એક બાળ એક ઝાડ, વૃક્ષોનું જતન આબાદ વતન, વૃક્ષ છે તો આપણે છીએ જેવા અનેક સૂત્રોમાં વૃક્ષની મહિમાના દર્શન થાય છે। આથી 5મી જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે, જેથી પૃથ્વી પર પર્યાવરણની ચર્ચા વિચારણાની સાથે આપણે વૃક્ષોનું મહત્ત્વ બતાવી પૃથ્વીનું જતન કરી શકીએ। આપણા દેશમાં વન મહોત્સવ ઉજવાય છે, તે માટે ખુલ્લી જગ્યામાં, રસ્તાની બાજુ, વિદ્યાલયમાં મોટા વૃક્ષો, આ ઉપરાંત અગાશીમાં પણ નાના નાના છોડ ઉગાવી વૃક્ષોનું જતન કરવામાં આવે છે। આવા કાર્યક્રમમાં નાના બાળકોને આપવામાં આવતું પ્રોત્સાહન બાળકના ભવિષ્ય માટે ખૂબ ઉપયોગી નીવડે છે। વૃક્ષોની સંખ્યા વધતા પ્રકૃતિમાં વધારો થાય છે। પ્રદૂષણના જટિલ પ્રશ્નને પણ મહદઅંશે ઓછો કરી પ્રદૂષણને નિયંત્રણ કરી શકાય છે। આમ આપણે નિશ્ચય કરીએ કે આપણે બધા એક વૃક્ષ ઉગાડી તેને મોટા કરવા જોઈએ। આથી નાના મોટા બાળકો તેમજ દરેકનું ધ્યાન વૃક્ષો પ્રત્યે રહે અને આ માધ્યમથી આપણે વાતાવરણ લીલુંછમ અને નયનરમ્ય બનાવી શકીએ। તો મિત્રો, આની સાથે જ અહીં આ નિબંધ લેખન પૂર્ણ થાય છે। નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ।